નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે શહેરમાં વધતા અકસ્માતોને રોકવા માટે એક ટ્રાફિક અવેરનેસની ઝુંબેશ શરૂ કરવામાં આવી, પરંતુ આ ઝુંબેશ શરૂ કરતાની સાથે જ લોકોએ પાર્થ પુરોહિતના ઇતિહાસની તસવીરો પણ સામે લાવીને મૂકી દીધી। પાર્થ પુરોહિતનું આ જે કાર્યક્રમ હતો, જે ટ્રાફિક અવેરનેસનો હતો, આ ખૂબ જ સરાહનીય કાર્યક્રમ છે। આવા કાર્યક્રમ સમાજમાં થવા જોઈએ અને તમામ લોકોએ કરવા જોઈએ, જેનાથી આપણે માર્ગ અકસ્માતને રોકી શકીએ અને લોકોમાં અવેરનેસ લાવી શકીએ। પરંતુ જ્યારે આપણે પાર્થ પુરોહિતના ભૂતકાળ પર જઈએ છીએ ત્યારે પાર્થ પુરોહિત પોતે હેલ્મેટ વગરની મોટરસાઇકલ પર નજરે પડે છે, ખુલ્લી જીપમાં ઊભા રહીને સવારી કરે છે અને બાઇક રેલીઓ તો ઘણી કરી છે પાર્થ પુરોહિતે, અને એકમાં પણ તેને હેલ્મેટ નથી પહેર્યું અને કોઈને પણ હેલ્મેટ પહેરવા તેમને અનુરોધ પણ નથી કર્યો। જો કે આ બધી ભૂતકાળની વાતો છે। હાલમાં પાર્થ પુરોહિત જે કામ કરી રહ્યા છે તે કામની આપણે સરાહના જરૂરથી કરવી જોઈએ। રક્ષિત કાંડ બાદ વડોદરા શહેરમાં અનેક અકસ્માતો બીજા પણ થયા અને લોકો આ અકસ્માતો લઈને ચર્ચા પણ કરી રહ્યા છે, પરંતુ થોડાક જ એવા લોકો છે જે આ અકસ્માતને રોકાય તેના માટે કામ કરી રહ્યા છે। તેવામાં પાર્થ પુરોહિતે એક બીડું તો ઝડપ્યું છે કે ચલો આપણે વડોદરા શહેરમાં આપણાથી જે થતું હોય એટલું તો આપણે કરીએ। આજે દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ અને મહામંત્રી સત્યેન ગુલાબકરની હાજરીમાં પોલીસ વિભાગના જે અધિકારીઓ છે તેની ઉપસ્થિતિમાં આ એક ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। પાર્થ પુરોહિતની આ જે પ્રયાસ છે તેની અમે સરાહના કરીએ છીએ, પરંતુ પાર્થ પુરોહિતે પોતે જ એક સંકલ્પ લેવો જોઈએ કે હું આગામી જે પણ પાર્ટી તરફથી કે પછી કોઈ પણ સંગઠન તરફથી બાઇક રેલી હશે તો હું તો હેલ્મેટ પહેરીશ અને બીજાને પણ હેલ્મેટ પહેરાવડાવીશ। ખાસ કરીને ખુલ્લી જીપ પર જ્યારે હું સવાર થઈશ ત્યારે ડ્રાઈવરને સીટ બેલ્ટ પહેરાવીશ અને હું પણ નીચે બેસીને સીટ બેલ્ટ પહેરીશ। આ પાર્થ પુરોહિત જો આટલું જ કરી લે તો તેની સાથેના ઘણા યુવાનો ટ્રાફિકના પાઠ સરળતાથી ભરી લે। પાર્ટી એક શિસ્તની પાર્ટી છે અને જો પાર્ટીમાં યુવા પ્રમુખ જ કોઈ આદેશ આપે તમામ જે યુવા નેતાઓને, તો ઘણા બધા યુવા નેતા જે ભારતીય જનતા પાર્ટીમાં છે અને કાર્યકર્તાઓ છે તેઓ પણ ઘણું બધું શીખી શકે છે। ગઈકાલની જ વાત છે, ગઈકાલે જ્યારે એક રેલી કાઢવામાં આવી હતી તો આ રેલીમાં પણ જે લોકો ગાડી પર સવાર હતા તે પણ ખુલ્લી જીપમાં ઊભા હતા અને સીટ બેલ્ટ વગર જીપ ચાલી રહી હતી। આ જેટલું પણ અવેરનેસનો કાર્યક્રમ હોય છે એની શરૂઆત આપણે પોતાથી જ કરવાની હોય છે। આપણે જો ટ્રાફિકના રૂલ્સને ફોલો કરીશું તો આપણે બીજાને પણ ફોલો કરાવી શકીએ છીએ। એવું ના થાય કે આપણે કોઈને સલાહ આપીએ ને કોઈ આપણાને જ આંગળી બતાવી જાય કે તમે તો પહેલાં પાલન કરો। પાર્થ પુરોહિતને આજનો જે કાર્યક્રમ છે તે બદલ અમે તેમની સરાહના કરીએ છીએ, પરંતુ તેમને ભૂતકાળમાં કરેલા જે ટ્રાફિકના ભંગ છે તેના માટે તે ભવિષ્યમાં આવું ના કરે તેવો આગ્રહ પણ તેમની પાસેથી અમે આશા રાખીએ છીએ।